શનિવાર અને મંગળવારના દિવસે ભૂલથી પણ આ કામ ન કરતા, નતર જીવનમાં દુઃખની પ્રાપ્તિ થાય અને તમામ પ્રકારની દુવિધાઓ પ્રાપ્ત થશે. પ્રિય ભક્તજનો, શનિવાર અને મંગળવારના દિવસે આમ તો વાર, કયા વારે શું કરવું શું ન કરવું એ બધું જ શાસ્ત્રમાં બતાવ્યું છે. બધું આપણે જાણીએ છીએ, પણ સ્વતંત્રતા આપણી છે ને, જે કરતા આવ્યા છે કરીએ છીએ અને કરવું જોઈએ. આમ તો શાસ્ત્ર એમ કહે છે કે અક્ષય મંગળવાર અને શનિવાર. આજે એક વાત ચોક્કસ કે 7 વારમાં ઘણા લોકો મંગળવારના દિવસે માતાજીનું ધ્યાન કરવું જોઈએ. શનિવારના દિવસે મંગળવારના દિવસે હનુમાનજીનું ધ્યાન કરવું જોઈએ. કારણ કે ગમે તે ઈષ્ટદેવ, ગમે તે કુલદેવી એની આરાધના કરતા હોય, કરતા રહેવું, એમાં કોઈ વારની કોઈ ફરજિયાત જરૂરિયાત હોતી નથી. આજે બુધવાર છે, માતાજીનું ધ્યાન ન કરાય, આ વસ્તુ તદ્દન ખોટી છે. બધા જ વાર સરખા છે, પણ વિશેષતા શું ન કરવું જોઈએ. આપણા જીવનમાં તકલીફો ક્યાંથી આવે છે? તો અમુક વસ્તુને આપણે જાણીએ છીએ, અમુક વસ્તુની આપણને ખ્યાલ છે, છતાં પણ આપણે ભૂલ કરીએ છીએ કે નથી કરતા? કરીએ છીએ. થાય છે, ભૂલ કરતા રહીએ છીએ, જાણીએ છીએ તો પણ આપણે કરીએ છીએ, તો તકલીફ આવે છે. કારણ કે દુઃખને આમંત્રિત આપણે કરીએ છીએ, દુઃખ સામેથી આવતું નથી. કોઈ માણસ મર્સિડીઝ લાવે, જેગવાર લાવે અને આપણે દુઃખી થઈએ કે આ હપ્તા ક્યાંથી આવશે, આનું આમ ક્યાંથી થશે. વાલા, તું તારા મોજ મારે, તારે દુઃખી થવાની જરૂર નથી. એ લાવ્યો છે તો એ ભરશે. દુઃખ આપણે ઊભું કરીએ છીએ, દુઃખ ક્યાંથી આવતું નથી. કોઈના દુઃખમાં દુઃખી થતા શીખો અને કોઈના સુખમાં સુખી થતા શીખો. આ વસ્તુને યાદ કરી લેશો તો જીવનમાં ક્યારે પણ દુઃખ નહીં આવે. દુઃખ જેવી વસ્તુ છે જ નહીં. અને દુઃખ આવે ને ત્યારે જ પરમાત્મા કે પરમેશ્વર આપણી સાથે હોય છે. એક વાત નરસિંહ મહેતાની ઉત્તમ છે કે જ્યારે શામળિયાનું મૃત્યુ થયું ને ત્યારે ભગવાન આવ્યા. 52 વખત ભગવાન નરસિંહ મહેતાના કામ કરવા માટે ભગવાન વૈકુંઠથી આવ્યા હતા. તો નરસિંહ મહેતાને ત્યાં આવ્યા ભગવાન, અને નરસૈયાએ ભગવાનને કીધું, ભગવાન નરસૈયાને કહે છે કે પ્રભુ, આ શામળિયાનું મૃત્યુ થયું એટલે ભગવાને નરસૈયાને કીધું કે શામળિયાનું ને હું સજીવન તો કરી દઉં, પણ કેવલ ભક્તિ ભાવના. ત્યારે નરસિંહ મહેતાએ શું જવાબ આપ્યો વાલા ભક્તો? ભલું થયું ભાગી જંજાળ, સુખથી ભજીશું શ્રી ગોપાલ. ભગવાન જ્યારે, માતાજી અને ભગવાન જ્યારે તમને એમના બનાવે છે ત્યારે જીવનમાં રહેલી તમામ પ્રકારની જે અવરોધ આવે, અવરોધ કેવી રીતે આવે કે આપણે જપ કરતા હોઈએ અને જપ કરતા 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 એક ચિત્ત બની જઈએ અને કદાચ કંઈક નાનું વિઘ્ન, સંસારિક વિઘ્ન આવવા લાગે એટલે પાછા એ જપમાંથી આપણે ડિસ્ટર્બ થઈએ, એ કાર્યમાંથી આપણે ડિસ્ટર્બ થઈએ. ત્યારે આપણને જેટલી તકલીફ થાય ને એટલા જેના બની જાવ ને એને પણ એટલી જ તકલીફ થાય. એટલે ભગવાન એમ કહે છે, શાસ્ત્રમાં કીધું છે, નરસિંહ મહેતા જો, મીરાબાઈ જો, બોડાણા જો, અનેક ભક્તો થઈ ગયા. બધા જ ભક્તના જીવનમાં દુઃખ આવ્યું છે. કારણ એક જ છે કે ભગવાનનું સતત ચિંતન રહે, ભગવાનનું સતત મનન રહે. અને એક વાત યાદ રાખજો, કદાચ સંપદા આપની પાસે ભગવાનની પરમ કૃપાથી સંપદા છે તો એ સંપદાની સાથે તમે સંપત્તિને સાચવી રાખી અને તમારી બુદ્ધિને આજ સાચવી રાખજો. ખાસ યાદ રાખજો.
તમારી બુદ્ધિ સાચી હોવી જોઈએ, તમારું મનન ચિંતન સાચું હોવું જોઈએ. ઘણા લોકોને તો એમ થાય છે કે ભગવાનની કૃપા થઈ જાય, ભગવાને બધું આપી દીધું હોય, અને આપણે એટલા બધા અભિમાની બની જઈએ છે. તો એક વાત યાદ રાખજો કે જ્યારે જતા પણ વાર નથી લાગતો. જેટલું ઈશ્વર તમને આપે છે એનાથી બમણું લેતા એટલે 1 મિનિટ પણ નથી લાગતી. જ્યારે ભગવાને તમને કંઈક આપ્યું છે, જ્યારે ભગવાને તમને સપના આપી છે, ભગવાને તમને સુખ આપ્યું છે, ભગવાને તમને શાંતિ આપી છે, ભગવાને તમને પરિવાર આપ્યો છે, ભગવાને તમને વિદ્યા આપી છે, ભગવાને તમને રૂપ આપ્યું છે, ભગવાને તમને સર્વસ્વ રૂપી આદિન્ય જીવવા માટે અનેક સુખો આપ્યા છે. એટલે યાદ રાખવું કે બધું તમારી માટે, પોતાની માટે નથી આપ્યું, થોડુંક કોઈને આપવા માટે આપ્યું છે. બાટી અને બીજાને આપી અને જીવતા શીખો. 10મો ભાગ કાઢો. હું તમને એમ કહું છું, 10મો ભાગ ધર્મમાં વાપરજો. નીકર જીવનમાં તકલીફ આવશે, આવશે ને આવશે, 1000% આવશે. દવાખાનું ઘરમાં આવવા દેવું હોય તો તમારા ઘરમાં 1000 રૂપિયા આવતા હોય તેનો 10મો ભાગ ભગવાનના ધર્મના કાર્યમાં વાપરો, તો જીવનમાં દવાખાનું નહીં આવે. કારણ શું છે કે આપણે બધું પોતાના માટે વાપરી લઈએ છીએ. તો આપણે વાત કરતા હતા કે મંગળવાર અને શનિવારના દિવસે શું ન કરવું જોઈએ. કેટલા લોકો શનિવારે તેલ નાખો છો? કેટલા લોકો નાખો છો? નખાય કે ન નખાય? અરે બોલો તો ખરા. શનિવારના દિવસે તેલ નખાય. મારી વાત નથી, પુરાણમાં લખેલી વાત છે. નારદ સંહિતામાં પણ લખ્યું છે, અને સાથે સાથે નારદ પુરાણમાં, નારદ સંહિતામાં છે, અગ્નિ પુરાણમાં લખ્યું છે, પદ્મ પુરાણમાં લખ્યું છે, વૈવસ્ત પુરાણમાં પણ લખેલો ઉલ્લેખ છે કે શનિવારના દિવસે તેલ તમે નાખી શકો છો. શનિવારના દિવસે તેલ ભગવાન હનુમાનજીને ચડાવાય તો હનુમાનજીને તેલ એકલું ચડાવાય. આમ તો શનિવારના દિવસે તેલ ચડાવવાનો મહિમા બહુ ઉત્તમ છે, અને આપણા વર્ષોથી આપણા વડવાઓ કરતા આવ્યા એ આપણે કરીએ છીએ. એમાં કોઈ બાંધછોડ છે ને, કરવું જોઈએ. અને પણ શાસ્ત્રના પુરાણને આધીન્ય છે. ઘણા લોકો એમ કે શનિવારના દિવસે તેલ નખાય નહીં, પણ શાસ્ત્રમાં લખ્યું છે કે નાખી શકો છો. કયા વારે તેલ ન નખાય? તો ગુરુવારે તેલ ન નખાય. જીવનમાં તકલીફ આવશે. અને એટલે જ બતાવ્યું છે કે મંગળવાર અને શનિવારના દિવસે શું ન થાય, શું ન કરવું જોઈએ. તો પહેલું તો દરેક વારના દિવસે પહેલું તો તમારા મનમાં રહેલો વિકાર, ઈર્ષા, એને ત્યજી દો. એક મોટી વસ્તુ એ છે, એ જશે ને એટલે સર્વ સુખની પ્રાપ્તિ થશે, થશે ને થશે. ત્યાર પછી શનિવાર અને મંગળવારના દિવસે નખ ન કપાય. જે તમારા હાથના અને પગના નખ છે એ ન કપાય. શનિવાર અને મંગળવારના દિવસે માથું ન ધોવાય. શનિવાર અને મંગળવારના દિવસે ક્યારે પણ ચપ્પલ ન લવાય. શનિવાર અને મંગળવારના દિવસે કોઈ પણ ઘરમાં રહેલી સાવરણી છે એનો ત્યાગ, એટલે એ સાવરણી કામ ન આવતી હોય તો એનો ત્યાગ ન કરાય. શનિવાર અને મંગળવારના દિવસે ખાસ યાદ રાખવું કે રાત્રિના સમયમાં ઘણા લોકો એમ કે શનિવારના દિવસે ચણા ન રંધાય. સાળંગપુર ધામમાં આપણે જઈએ હનુમાનજી મહારાજના મંદિરમાં, તો એ દિવસે ચણાનું શાક હોય છે. કારણ શું? શનિવારના દિવસે ઉત્તમ ચણાનું ભોજન લેવું જોઈએ. તો મંગળવાર અને શનિવારના દિવસે આ વસ્તુનું ધ્યાન રાખવું.
આટલી વસ્તુને ધ્યાનમાં લેવી, ન કરવું જોઈએ. કારણ કે આવી નાની નાની વસ્તુ છે ને આપણને મોટા દુઃખ તરફ લઈ જાય. હે, એક નાનકડી ભૂલ થઈ જાય તો આપણા તમામ પ્રકારની તકલીફો જીવનમાં આવવા લાગે. એટલે આ શનિવાર અને મંગળવારના દિવસે આટલું ધ્યાન રાખશો તો વાલા ભક્તો જીવનમાં સુખ, શાંતિ અને સંપદા પ્રાપ્ત થશે અને તમામ પ્રકારની સંપદાઓને પ્રાપ્ત થશે. વિશેષ જ્યોતિષનું માર્ગદર્શન માટે, જન્મકુંડલીનું માર્ગદર્શન માટે, વાસ્તુશાસ્ત્રનું માર્ગદર્શન માટે અને સાથે સાથે ભાગવત અને દેવી ભાગવતની કથા માટે નીચે આવેલા મોબાઈલ નંબર ઉપર આપ સંપર્ક કરી શકો છો અને રૂબરૂ મળવા માટે પહેલા ફોનમાં મેસેજ મોકલી અને રૂબરૂ મુલાકાત માટે પણ આપ આવી શકો છો. સૌને રાધે રાધે.